ગુજરાત યુનિવર્સિટીનો વધુ એક છબરડો સામે આવ્યો છે અને આ છબરડો આ વખતે પરીક્ષામાં જ છે. ઇમર્જિંગ સાયન્સ વિભાગમાં આ પરીક્ષા હતી અને એમાં છબરડો એ થયો કે કોમ્પ્યુટર ઓર્ગેનાઇઝેશન અને આર્કિટેક્ચરનું પેપર હતું અને પ્રશ્નમાં પૂછાયેલા સવાલ કોર્સની બહારના હતા, વિષયની બહારના સવાલો પૂછવામાં આવ્યા અને પેપર જોઈ વિદ્યાર્થીઓ મૂંઝાઈ ગયા હતા. વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા દિવ્યા ચૌહાણ ફોન લાઈન પર જોડાયા છે. દિવ્યા, વિષયની બહારના સવાલો પૂછાયા તો પૂછાયા કેવી રીતે? સવાલ એ છે પેપર સેટર શું આંખ બંધ કરીને, મગજ બંધ કરીને પેપર કાઢે છે? ફરીથી એક વખત નુપુર ગુજરાત યુનિવર્સિટીમાં મોટો છબરડો પેપરને લઈને સામે આવ્યો છે. તમામ જે પ્રશ્નપત્ર હતા તેમાં ઇન્ડેક્સ અને હેડિંગ તો સાચું હતું, પરંતુ નીચેના તમામ જે પ્રશ્નો હતા તે સિલેબસ બહારના પ્રશ્નો હતા. તેને લઈને વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષામાં નારાજગી દર્શાવવામાં આવી હતી અને બહાર નીકળતા યુનિવર્સિટીમાં હોબાળો પણ કરવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓએ તુરત જ પરીક્ષા અધિકારીઓનું આ બાબતને લઈને ધ્યાન પણ દોર્યું હતું, જેથી યુનિવર્સિટીએ નવું પેપર રીપ્રિન્ટ કરાવ્યું હતું. જોકે એબીવીપીની યુનિવર્સિટીના રજિસ્ટ્રારે આવેદનપત્ર આપીને આ ભૂલનો જવાબદારી સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે તે કરવામાં આવી છે. વારંવાર પેપરોમાં ફૂટવાની ઘટનાઓ સામે આવતી હોય છે, પેપરોના કૌભાંડો સામે આવતા હોય છે, ત્યારે એક વખત ફરી આ પેપરમાં પ્રશ્ન પૂછવાની એક ભૂલ છે જે યુનિવર્સિટીનો છબરડો સામે આવ્યો છે. જી દિવ્યા, માહિતી બદલ આભાર. અને આગળ વાત કરવી છે ડિજિટલ એરેસ્ટના એ કેસની કે જેમાં